નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 પાઠ 9 ગુજરાતી રત્નભોજન ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, આવા તમામ સોલ્યુશનના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. નંબર 1. મહર્ષિ અયલે દેવ મંદિરના ઉંબર પર માથું ટેકવી મનમાં શું કહ્યું? તો જવાબ આવશે સી. આજ્ઞા. 2. આનંદ સાથે મંત્રમુગ્ધ થઈ ગયો? તો એ. વિદ્યાપીઠનો ધન ભંડાર જોઈને. 3. મહર્ષિ અયલે કોને આગ્રહ કરીને સજાવી હતી? તો ડી. કૃષ્ણાને. 4. મહર્ષિ અયલને જોતા જ કોણ દંડવત પડી ગયો? તો મૈનેન્દ્ર. બી. 5. શક સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું? તો ડી. રત્નો અને સુવર્ણ રજતના ટુકડા. 6. કોને જોઈને મૈનેન્દ્રને લાગ્યું કે તેની આજની શોભા આગળ રત્નો ફીકા હતા? તો એ. કૃષ્ણાને. 7. મૈનેન્દ્ર, તમે સુવર્ણ રજત ખાતા નથી એવું કોણે પૂછ્યું? તો સી. મહર્ષિ અયલે. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રથમ ખાલી જગ્યામાં આવશે ઉંબર, બીજી ખાલી જગ્યામાં વિદ્યાધન, ખાલી જગ્યા 3નો જવાબ છે માલવગણ, 4માં મૈનેન્દ્ર, 5માં મહર્ષિ અયલ, 6માં કંસાર, 7માં ગુરુ. પ્રશ્ન 3. અહીં કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્યો કોણ બોલી શકે છે તે લખો. 1. અરે તમે આ ખીલાથી શું કરો છો? તો આનંદ. 2. આનંદ, આ પેટીઓ બહાર કાઢ. તો મહર્ષિ અયલ. 3. કૃષ્ણા, આજે તારે બરાબર તૈયાર થવાનું છે. તો મહર્ષિ અયલ. 4. મહર્ષિ અયલ, આપણે દંડવત પ્રણામ કરું છું. તો મૈનેન્દ્ર. 5. ગુરુજી, આપની આજ્ઞા અનુસાર મેં ભોજન થાળ તૈયાર કર્યો છે. તો કૃષ્ણા. પ્રશ્ન 4. મહર્ષિ અયલે આવું કેમ કહ્યું હશે? સાચા વિકલ્પ સામે ખરું કરો. 1. વિદ્યાલય માળા પર ઊભું કરવા માગું છું, ધન પર નહીં. તો જવાબ આવશે વિદ્યાલય હું આપમેળે બનાવીશ. 2. નગરસભા એ જ અમારું ગૌરવને મૂડી. જેમાં સાચો વિકલ્પ છે નગરસભા હંમેશા તેમની મદદ કરે છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. મહર્ષિ અયલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલાં આનંદને શું કહ્યું? તો મહર્ષિ અયલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલાં આનંદને કહ્યું, થોડી વાર બેસીએ, ભૂગર્ભ ગૃહમાં હવા જવા દે. 2. આનંદ સાથી અડધા રસ્તા સુધી કશું બોલી ન શક્યો. આનંદ મંદિરના ગર્ભગૃહમાં વિદ્યાપીઠનો ધન ભંડાર જોઈને એવો મંત્રમુગ્ધ થઈ ગયો કે તે અડધા રસ્તા સુધી કશું બોલી ન શક્યો. 3. આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? આનંદે આવું પૂછ્યું ત્યારે મહર્ષિ અયલે શું કહ્યું? કે આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? તો આનંદ આવું પૂછ્યું ત્યારે મહર્ષિ અયલે કહ્યું કે વિદ્યાલય માળા પર ઊભું કરવા માગું છું, ધન ઉપર નહીં એટલે. 4. મૈનેન્દ્ર ભોજન સમારંભમાં કેવી રીતે આવ્યો હતો? તો મૈનેન્દ્ર ભોજન સમારંભમાં 5-3 આવાસે મૂકીને અડવાણા પગે આવ્યો હતો. 5. તક્ષશિલામાં ભોજન માટેની બેઠક વ્યવસ્થા કેવી હતી? તક્ષશિલામાં ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં મૈનેન્દ્ર અને તેના સરદારોની પંક્તિ એક રાખવામાં આવી હતી અને અન્ય સૌને સામે પંક્તિમાં બેસાડ્યા હતા. 6. આમાં શું ખાય? શક સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ અયલે શો ઉત્તર આપ્યો? તો આમાં શું ખાય? શક સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ અયલે ઉત્તર આપ્યો કે કેમ આપને જે રૂચે છે, રત્ન, હીરા, પોખરાજ, સુવર્ણ. 7. શક સરદારોને ત્યાં વરસાદ વરસવાનું કારણ શું હતું? તો શક સરદારોને ત્યાં રહેલી અબોલ ગાયો માટે ખડ ઉગે એ વરસાદ વરસવાનું મુખ્ય કારણ હતું. 8. મૈનેન્દ્રએ મહર્ષિ અયલને હાથ જોડીને શું કહ્યું?
તો મૈનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને કહ્યું, અમે બધા સાવ જડસું છીએ. સૂત્રમાં કહો તે અર્ધ પશુઓને નહીં સમજાય. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કર્યું? તો દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે કાકડો સળગાવી કંઈક તપાસ્યું, પછી પાસેથી લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી એવી જોડ કર્યું કે જેથી પથ્થરો ખસ્યો અને માણસ જાય તેટલી જગ્યા થઈ. 2. આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું? તો આનંદે જોયું કે મંદિરનો નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું. તેને કોઈ અવારનવાર સાફ રાખવા હોય એવું લાગ્યું. તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવેલી હતી. તેને તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ. 3. આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો. આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં 2 પેટીઓ બતાવી. પેટીઓ વજનદાર હતી. એમાંથી એક પેટીમાં ઝળહળતા રત્નો અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા. પ્રશ્ન 4. આ ધન ભંડાર છે છતાં તમે નગર સભા ઉપર શા સારું નભો છો? આનંદના આ પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ એલે શું કહ્યું કે આ ધન ભંડાર છે છતાં તમે નગર સભા ઉપર શા સારું નભો છો? તો આનંદના આ પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ એલે કહ્યું કે એ જ અમારું ગૌરવ ને મૂડી છે. ઉદર પોષણ માટે રોજ ભિક્ષા માગતા અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે. સરસ્વતી વાસી અન્ન પણ નથી નભતી. 5. તક્ષશિલામાં ભોજન સમારંભ માટે કેવી તૈયારીઓ કરવામાં આવી હતી? તક્ષશિલામાં ભોજન સમારંભ માટે બધા જ શિષ્યો આનંદ અને ચારુલતાએ ચોગાન વાળીને સાફ કર્યું હતું. પાણી છાંટી રંગાવલી પૂરી હતી. આસનો પાથરી દીધા હતા. જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા. 6. મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું? શા માટે? તો મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા હતા, એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા. 7. મહર્ષિ એલે મૈનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી? તો મહર્ષિ એલે ગ્રીક યોદ્ધા મૈનેન્દ્રને જીતવાનું જીવનનું સત્ય સમજાવવા માગતા હતા. એલે ભોજન સમારંભ ગોઠવ્યો હતો. તેમાં રત્નો અને સોનું રૂપું પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પ્રશ્ન 1. મંદિરના ભૂગર્ભ ગૃહમાં એક ઘોડો ખસેડ્યા પછી મહર્ષિ એલે શું કર્યું? મંદિરના ભૂગર્ભ ગૃહમાં એક ઘોડો ખસેડી પછવાડેની દિવાલમાંથી એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાંથી 2 પેટી ઊંચકી બહાર લાવવા કહ્યું. પેટીઓ વજનદાર હોવાથી તેમણે ટેકો આપી પેટીઓ બહાર ખેંચી કાઢી. તેમાંથી એક પેટીમાંથી રત્નો અને બીજી પેટીમાંથી સુવર્ણ અને રજતના ટુકડાઓ લઈ 2 પોટલીઓ બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને વ્યવસ્થિત ગોઠવ્યો. પ્રશ્ન 2. મહર્ષિ એલે મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે તેની શી અસરો થઈ? તો મહર્ષિ એલે મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા. સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા. મૈનેન્દ્ર જાણે એ વેણ ગવાતો પીડા પામતો ને વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો. આ બધું સાંભળી કૃષ્ણના હાથમાંથી બંને થાળ છૂટી પડ્યા અને સુવર્ણ, રજત તથા રત્નો ચારે બાજુ ધૂળમાં રોરાયા. પ્રશ્ન 8 છે એ મિત્રો તમારે જાતે સ્વઅધ્યયનમાં લખવો. પ્રશ્ન 9. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો. 1. મૈનેન્દ્ર, તું તો હવે મોટો થઈ ગયો. એને ઊભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું. આમાં યોગ્ય અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણ વિરામ છે, આપ જોઈ લેશો.
પ્રશ્ન 10 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રથમ ખાલી જગ્યામાં આવશે તેનો, બીજી ખાલી જગ્યામાં આવશે તેમાં, ખાલી જગ્યા 3માં તેઓ, 4માં થોડાક, 5માં તેઓ અને 6માં તે. નીચેના ફકરામાંથી રેખાંકિત પદોમાં યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી લખો. તો નામની જગ્યાએ સર્વનામ મૂકવાનું છે. ધારો કે રાધા બહુ ડાહી દીકરી, તો રાધા સમયસર બધું કામ કરે એની જગ્યાએ આવશે રાધા બહુ ડાહી દીકરી. રાધાની જગ્યાએ તે સમયસર બધું કામ કરે. પછી રાધાના પપ્પા રજામાં રાધાને ફરવા લઈ જાય એની જગ્યાએ આવશે તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય. એક દિવસ રાધાએ કહ્યું તો એક દિવસ તેણે કહ્યું. પપ્પા હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. પપ્પા હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તેમણે હા પાડી અને ભોલુ તથા રાધાને પૈસા આપ્યા. તેમણે હા પાડી અને તેઓને રાધા, ભોલુ તથા રાધાની જગ્યાએ તેઓને પૈસા આપ્યા. ભોલુ અને રાધા ખુશ થઈ ગયા તો તેઓ ખુશ થઈ ગયા. પ્રશ્ન 12 વાર્તાના વાક્ય વાંચી અર્થ ધારો. ખોટા વિકલ્પ છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં. ઉદાહરણ અનુપમ, તો એનો અર્થ થશે સુંદર. વાર્તામાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. મારું વાક્ય રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે. 1 પૂર્વવત. પૂર્વવતનો મતલબ થશે પહેલાંની જેમ. વાર્તામાં અર્થ આપ્યો છે દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાંથી 2 પેટીઓ ઊંચકીને બહાર કાઢવાનું કહ્યું. તો આપણું વાક્ય એટલે મારું વાક્ય શ્વાન ભસ્યો, જોયું, પૂંછડી પટપટાવીને પૂર્વવત પોતાના સ્થાને બેસી ગયો. 2 ફિક્કું. ફિક્કું તો નિસ્તેજ. વાર્તામાં આપ્યું છે કૃષ્ણની આજની શોભા આગળ રત્નો ફીકા હતા. તો મારું વાક્ય થશે મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફીકા પડી ગયા. 3 પુનર્જીવન. એનો મતલબ થશે નવું જીવન. વાર્તામાં મૈનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો. મારું વાક્ય થશે નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડૉક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું છે. પ્રશ્ન 13 રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. 1 એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ. રજતનાનો મતલબ થશે ચાંદીના. તો વાક્ય થશે એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ. 2 પાત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો. પાત્રાણ એટલે જોડા. જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. 3 થોડી વારે કાકડો સળગાવી અંદર બેઠા. એટલે કે થોડી વારે મસાલ સળગાવી અંદર બેઠા. 4 સાંજે સૌ આમંત્રિતોને આવવાની વેરા થઈ. તો સાંજે સૌ આમંત્રિતોને આવવાનો સમય થયો. વેરા એટલે સમય. 5 યવન સામંતને એના સાગરીતો બરાબર બની ઠનીને આવ્યા હતા. તો યવન સામંત ને એના સાથીદારો, સાગરીતો એટલે સાથીદારો બરાબર બની ઠનીને આવ્યા હતા તૈયાર થઈને. પ્રશ્ન 14 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા આપણે જોડણી સુધારેલ છે, જોઈ લેશો. પ્રશ્ન 15 નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. અતિથિ તો મહેમાન અને અભ્યાગત. નિરાંત ફુરસદ અને જપ. ટેકો તો આધાર અને આશ્રમ. ખડ તો ઘાસ અને કડબ. ગૌરવ તો મોટાઈ અને મહત્તા. વેરા તો સમય અને વખત. ધૂળ તો ભૂકો અને જેહું. અનુપમ સર્વોત્તમ અને અદ્વિતીય. રોડવું એટલે ચોરવું અને મસરવું. પીડા તો યાતના અને દુઃખ. નીચેના અનેકાર્થી શબ્દના 3 અર્થ લખો. ઘોડો છે તો એને કહેવાય એક જનાવર, એક ઘરેણું અથવા લાકડાની મોટી ગોળી, એને પણ ઘોડો કહેવાય. બીજું છે પાત્ર તો લાયક. ભાષણના અર્થમાં પણ પાત્ર લેવાય અને નાટકનું પાત્ર પણ પાત્ર કહેવાય. ત્રીજું છે હાથ, એનો મતલબ હસ્ત પણ થશે. પત્તાની રમતમાં એક ભાગે જીતાયેલો દાવ. અને સામિલગીરી, હાથ એટલે સામિલગીરી. આમાં કોઈ વ્યક્તિનો હાથ છે એવું કહીએ તો એ સામિલગીરી પણ કહેવાય. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. 1 અંદર તો બહાર. 2 આનંદ તો શોખ. 3 જવું તો આવવું. 4 થોડું તો બહુ. 5 વેરાનો મતલબ થાય કવેરા. 6 સળગાવવું તો ઓલવવું. 7
અપમાન તો માન અને જડશું તો બુદ્ધિમાન. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ચિંથરાને વળ દઈને બનાવેલી મોટી દિવેટ તો કાકડો. 2. પૃથ્વીની અંદરનો પેટાળ પ્રદેશ તો ભૂગર્ભ. 3. જેને ઉપમા નથી એવું તો અનુપમ. 4. મંત્રથી મોહ પામેલું કે બીજા કશાથી તેના જેવી અસર પામેલું મંત્રમુગ્ધ. 5. એક પ્રાચીન નગર પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તો તક્ષશિલા. પાપ કે અન્યાય સામે ધર્મબુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ તો પુણ્ય પ્રકોપ. ગાયો રાખવાની જગ્યા કે વાડો તો ગૌશાળા. દંડની પેઠે લાંબા પડીને તો દંડવત. 9. કાળનું એક પરિમાણ સેકન્ડનો 45મો ભાગ એટલે કે ક્ષણ. પ્રશ્ન 19. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. બગલમાં મારવું એટલે બગલમાં દબાવાય એમ પકડવું. વાક્ય થશે સાદું પોટલું બગલમાં મારીને મંદિર બહાર નીકળ્યા. 2. મોં પર વાદળી પથરાવી એટલે શરમાવું પડે એવી સ્થિતિ. વાક્ય થશે મધરાતે આવેલા ચોરને એકનાથે સામે ચાલીને વસ્તુઓ આપવા માંડી તેથી બધા ચોરના મોં પર વાદળી પથરાઈ ગઈ. ડાકુ ધૂણાવવું એટલે ના કહેવું. વાક્ય અઈલે જાણે માનતા ન હોય તેમ ડોકું ધૂણાવ્યું. 4. કાન માંડવા એટલે ધ્યાનથી સાંભળવું. વાક્ય કનુએ અડધી રાતે ઘરના પાછળના ભાગમાંથી અવાજ આવતા એ તરફ પોતાના કાન માંડ્યા. પ્રવૃત્તિ અહીંયા પ્રવૃત્તિ પણ આપી છે, જોઈ લેશો અને લખી લેશો. મિત્રો, આવા તમામ વિડીયો જોવા માટે ટોપ સોલ્યુશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આભાર, ધન્યવાદ.